કળીરૂપ રાજાના લોભ, અનૃત, દંભ, હિંસાદી રૂપ બળને લીધે વિશેષ વૃદ્ધિ પામેલા પૂર્વોક્ત દુષ્ટ ગુરુરૂપ અને રાજારૂપ અસુરોએ ભરતખંડમાં અધર્મની પ્રવૃત્તિ કરાવવાથી તેના અધિક ભારથી આક્રાંત થયેલી ભૂમિ વારંવાર કંપવા લાગી. બરાબર, ધરતીકંપ જે થાય ને, પૃથ્વી પર પાપ વધે એટલે ધરતીકંપ થાય. સત્સંગ જીવનમાં આગળ આવશે. ધરતીકંપ, પછી અનાવૃષ્ટિ, પછી શું કહેવાય અતિવૃષ્ટિ, આ બધું જે કંઈ થવું, જે કોઈ કુદરતી આફત આવે એનું મૂળ કારણ શું? પૃથ્વી પર વધી ગયેલા પાપ. એટલે પૃથ્વી પર જો પુણ્ય થાય, સત્કર્મ, લોકો, પ્રજા, રાજા બધા સત્કર્મને આચરીને રહે, આ બધું નોનવેજ ખાવાનું, મધ્યમાંસ, આ બધું બંધ થઈ જાય અને વ્યવસ્થિત જો બધા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનનું ભજન કરવા માટે અને શાંતિથી બધા ધર્મોમાં રહેતા હોય ને સંતોષથી રહેતા હોય ને તો આ બધી જેટલી કુદરતી આફત છે બધી બંધ થઈ જાય. દેવતાઓનો ભાગ નીકળે, યજ્ઞ યાગાદિક થતા હોય તો દેવતાઓ પણ રાજી રહે, વરસાદ બી વ્યવસ્થિત પડે, બધા ખુશ થાય, બધા રાજી રહે. આ તો શું છે કે ભાઈ બધાને પોતે એમ થાય છે કે બધાને એવું છે કે હું પોતે મારું કરી નાખું ને બીજા બધાને જે થવાનું તે થાય, પહેલાં તું મારું કલાક કર, બસ. સ્વાર્થમાં ને સ્વાર્થમાં બધા પર્યાવરણ બગાડે છે, બીજાનું બગાડે છે, એમાં કોઈ સુખી થતું નથી. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ લોભ એટલે તમને ખબર જ છે ને, સંતોષનો વિરોધી લોભ. લોભને કોઈ થોભ નથી. મરતા મરતા પણ પેલાને એમ થાય કે ભાઈ કંઈક લઈને જાઉં અહીંયાથી, બરાબર. પછી શું થાય? સાપ બનીને આવે. લોભો એટલે સાપ બને મર્યા પછી પણ. અને એની જે સંપત્તિ એણે પાપે કરીને સંપાદન કરેલી હોય એની આજુબાજુ પછી ભટકે. એટલે પોતે તો વાપરું નહીં, બીજાને પણ વાપરવા દે નહીં, બરાબર. આ લોકને પરલોકને વિશે દુઃખી થાય એકદમ, બરાબર. એને લોભ કહેવાય. લોભ એટલે શું કે આપવા લાયક જગ્યા પર પણ દાન આદિક કરે નહીં, એને લોભ કહેવાય. કોઈ જગ્યા પર આપવા લાયક જગ્યા હોય તો આ પણ દાન નહીં કરે, કેપેસિટી હોવા છતાં, પોતાની કેપેસિટી હોય છતાં પણ ના કરે. એ લોભી માણસની નિશાની છે. પેલો કઈ ને કંજૂસ મક્ખીચૂસ છે, બરાબર. પછી આવ્યું અનૃત. અનૃત એટલે તમને કહેવું કે ભાઈ માયા જ કહેવાય એક જાતની, બરાબર. આપણે કહીએ ને સાર અસારનો વિવેક ભૂલી જવો એ અનૃત કહેવાય, બરાબર. જે જેવું છે તેવું ન કરવું એ મોહ પામી જવો એને અનૃત કહેવાય. પછી દંભ. દંભ તમે બધા જાણો જ છો, કરવાનું કંઈ બીજું ને બતાવવાનું કંઈ બીજું, મુખ મેં રામ બગલ મેં છુરી, એના જેવું કામ, બરાબર. થોડા ઘણા ભગવાનના ભક્તોની સાથે રહીને થોડા ઘણા ધર્મ નિયમ બતાવવા પૂરતા પાડતો હોય અને પછી એને મોટા કરીને બતાવે. બધો દંભ કરતો હોય, બરાબર. આડંબર કરતો હોય, દંભ કરતો હોય. એટલે નાની સરખી વસ્તુ, નાનો સરખો પોતાનો ગુણ એ બહુ મોટો કરીને દેખાડે, અને ઘણી વખત ગુણ ના હોય પોતામાં એને પણ દેખાડે, બરાબર. હું તો આમ છું ને, હું તો તેમ છું ને, મેં તો આમ કરી નાખ્યું ને, પોતાના વખાણ જાતે કરે. કઈ પછી બહુ હોશિયાર હોય તો બે ચાર જમાલિયા રાખે પાછા. એ લોકો એના કરે કે શેઠે આમ કરી નાખ્યું ને, તે કરી નાખ્યું ને, શેઠ વચનામૃતના ખાસ છે ને, શેઠ આમાં આ છે ને, રોજ આમ કરે છે ને, તેમ કરે છે, આટલું દાન કરી દે. કાંઈ હોય નહીં, હવે બતાવો પૂરતું હોય. એ દંભ કહેવાય. હિંસાથી રૂપ બળને લીધે હિંસા કરતો હોય, જીવ પ્રાણી માત્રની હિંસા કરે, જીવ હિંસા કરે, સૌથી મોટું પાપ જે કહ્યું તે. એટલે એના બળને લીધે વિશેષ વૃદ્ધિ પામેલા પૂર્વોક્ત દુષ્ટ ગુરુરૂપ અને રાજારૂપ અસુરોએ, આ બધા જે રાજા અને ગુરુરૂપ જે અસુરો હતા એના દ્વારા શું થયું? ભરતખંડમાં અધર્મની પ્રવૃત્તિ કરાવવાથી. ગુરુઓ અને રાજાઓ કરતા હોય અને કરાવતા પણ હોય. રાજાઓ કરાવે, જાતે તો યજ્ઞમાં બેઠેલા હોય, પણ પછી બીજા પણ બધા બેસે. ગુરુઓ એની પાસે યજ્ઞ કરાવે સામે, પેલો કરતો હોય, અને પછી એમાં પ્રજા યથા રાજા તથા પ્રજા એમ કરીને હિંસામાં યજ્ઞ કરે. કેટલા બધા પશુ પક્ષીઓ, બરાબર, બોકરા આદિની શું બલિ આપી દે એમ. એટલે એને કરીને પાપથી શું થયું? પાપાચરથી કે ભાઈ તેના અધિક ભારથી આક્રમણ થયેલી ભૂમિ વારંવાર કંપવા લાગી, એટલે ધરતીકંપ થવા માંડ્યા, બરાબર. આપણા જાપાન ને ચીન ને આ બધે ધરતીકંપ કેમ વધારે થાય? નોનવેજ બહુ ખાય ને એટલે થાય. તો ભારતમાં પણ એટલે જ થવા માંડ્યા, બધા નોનવેજ બહુ ખાવા માંડ્યા એટલે થવા માંડે. બાકી રાજા તમારો સદાચારી હોય તો કઈ, પ્રજા પણ સદાચારી થાય તો કઈ તમે કઈ થાય નહીં, બરાબર. એટલે જેટલા માણસ તમે સીધા એટલું તમારી જોડે બધું સીધું થાય, બધું સીધું થઈ જાય. ભગવાને કહ્યું ને કે ભાઈ યુગના ધર્મો યુગ પણ ભૂલી જાય જો તમારા આચરણમાં એકદમ. એટલે ભગવાને કહ્યું કે એ કર્મની જે વાત કરી, પુરુષ પ્રયત્નની વાત કરીએ તો ભગવાનના સંતના પુરુષ પ્રયત્ન. તો ભગવાનનો સાધુ એકાંતિક હોય અને એ પોતે એમ કહે કે ભજન કરતો હોય અને બીજાને પણ ભજન કરાવે તો કળિયુગની અંદર સતયુગના ધર્મનું સ્થાપન થઈ જાય.
એવો ભગવાનના એકાંતિક ધર્મના કર્મનો પ્રતાપ છે. આવું વચનામૃતમાં મહારાજે કહ્યું. કળિયુગમાં સતયુગનું સ્થાપન થઈ જાય. તમે વિચાર તો કરો કેટલું બધું બળ છે. એટલે એમ ખાલી ખાલી રડ નહીં કરવાનું ત્યાં સમય ખરાબ છે સમય ખરાબ છે એમ કરીને આપણે ખરાબ નહીં થઈ જવાનું. સમય કઈ ખરાબ નહીં, આપણે ખરાબ છે એટલે સમય ખરાબ છે. બરાબર. આપણે બધા સુધરી જઈએ તો સમય સુધરી જાય. આપણે સુધરીએ તો ખરા. આપણે સુધરવું નથી ભાઈ કે સમય ખરાબ છે સમય ખરાબ છે સમય ખરાબ છે. બધા જેવી રીતે સમય ખરાબ છે તો ભાઈ સમય ખરાબ જ થાય ને. બધા કઈ સમય સારો છે આપણે સારા તો સમય સારા એમ બધા વિચાર કરવા માંડો ને તો બધું સુધરી જાય. એટલે માણસ બગડો છે ટૂંકમાં કહેવાનો સાર એવો છે. બરાબર. શાસ્ત્રો પ્રમાણે એવું છે કે યુગના ધર્મ હોય પણ જો કોઈ એકાંતિક ભક્ત હોય અને જોરદાર ભજન કરે અને શાસ્ત્રોમાં કહેલા ધર્મ નિયમ પ્રમાણે પોતે વર્તે અને બીજાને વર્તાવે બધું વ્યવસ્થિત ચાલુ થઈ જાય. બાજુ એવા ગુરુ બે ચાર હારા મળી જાય ને બે ચાર એવા રાજા આવી જાય. આખી દુનિયામાં બધા સદધર્મમાં બધા વર્તા થઈ જાય, હીરે થઈ જાય. બરાબર. પાવરફુલ રાજા હોવા જોઈએ એવા અને પાવરફુલ એવા ગુરુ હોવા જોઈએ તો બધું કામ બરાબર થઈ જાય. આખા સંપ્રદાયમાં લોકો આખા ગામોમાં અત્યારે પણ એવા છે જ ને ઘણા લોકો જે કાંદો લસણ નહીં ખાતા. જે વૈષ્ણવ છે તે કેટલા આખા ગામો એવા છે કે જે બધા કંઠીધારી છે, બધા ભજન ભગવાનનું કરે છે. સાંજે 7 વાગ્યા પછી કેટલા લોકો એવા છે કે 6 વાગ્યા પછી સંધ્યાકાળ પછી કેટલા બધા એવા છે વૈષ્ણવ કે જે કોઈ પણ પ્રકારના કામ ધંધો નહીં કરતા. ત્રિકાળ સંધ્યા કરનારા એવા કેટલા બધા બ્રાહ્મણો હજુ પણ છે. એવું થોડું કે નથી. આ યુગમાં પણ કેમ તો સમય ખરાબ થયો તો એ બધા કેમ નહીં બગડી ગયા. એટલે આ તો કેવું છે કે ભાઈ આપણે બગડવાનું લાયસન્સ જોઈએ છે કે બીજા બગડા એટલે હું બગડી જાઉં. તે તો તમને એવા ઘણા મળે પણ આવા ત્રિકાળ સંધ્યા કરનારા બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્યો હોય એવા પણ લોકો છે. હમણાં તો એક ભાઈ મારી નજરમાં આવ્યા, ચાર્ટર એકાઉન્ટન્ટ છે, બહુ મોટી પાર્ટી છે, ત્રિકાળ સંધ્યા કરે છે. પણ બોલો સંધ્યાનો ટાઈમ થાય એટલે ફોન બંધ. એ આસિસ્ટન્ટે જ ફોન ઉઠાવે કેવી રીતે સાહેબ 2 કલાક પછી વાત કરવાની મળે. વિચાર કરો બહુ મોટો માણસ છે તો પણ ચા કરતા કેટલી ગરમ. અહીંયા પેલો કંઈ કરતો નહીં હોય તો પછી ડંફાસ વધારે મારે ને જે કરતા હોય એ તો શાંતિથી ભગવાનનું ભજન કરે જ છે. એવું નહીં કે નહીં કરતા. એટલે એ તો પુરુષ પ્રયત્ન ઉપર છે બધું. તે પુરુષ પ્રયત્ન કોના? ભગવાનના એકાંતિક ભક્તોના, ભગવાનના એકાંતિક સંતોના. બરાબર. એટલે આપણે પણ એ પ્રમાણે હિંમત રાખવી, થોડી હામ રાખવી એમ. ભાઈ કળિયુગ છે એટલે લોકો બગાડવાના જ છે એમ કરીને આપણે હાથ પર હાથ ધરીને બેસી જઈએ તો થોડું કઈ થાય. તમે ને હું જ વિચાર કરો, હું ને તમે આમ નામ બેસી રહીએ તો પછી સત્સંગી જીવનની કથા કોઈ ઘરે થોડા સાંભળવાના જ બેઠા બેઠા. એ તો ઘરેથી હલરકા માનને દિવાળીમાં અત્યારે મને પણ આવવામાં ટ્રાફિકમાં તકલીફ છે ને તમને પણ તકલીફ છે. પણ આવીને બેસીએ છીએ તો કથા અડધો પોણો કલાક ચાલે છે ને વ્યવસ્થિત. ભાઈ તમે ફરિયાદ કરો મને કે બહુ ટ્રાફિક છે વાસુદેવભાઈ નથી આવવાનું, ઘરમાં સારું છે એના કરતાં. હું ફરિયાદ કરું પછી કે ભાઈ નથી આવવું, ઘરમાં મને પણ સારું છે. તો પછી આવો ભાઈ બરફા આપણે બે સરખા તો જય સ્વામિનારાયણ બધું બંધ થઈ જાય. તો પુરુષ પ્રયત્ન તો કરવો પડે ને. આવું નાદાર થઈને થોડું બેસી જવાય. એટલે ભગવાને શાસ્ત્રોમાં એ જ કહ્યું છે કે ભાઈ પુરુષ પ્રયત્નનું જે જોર કહ્યું એ તો ભગવત ભક્તોના છે, ભગવાનને એકાંતિક સંતોના છે. એટલે એ પુરુષ પ્રયત્ન કદાપી છોડવો નહીં. ભગવાન અને ભગવાનના ભક્તોને રાજી કરવા માટે થોડો ઘણો ઉદ્વેગ ભલે થાય. અહીંયા તો 2 કલાક લાઈનમાં ઊભા રહેવું પડે એમાં તો લોકોને પેટમાં દુખે છે. તો કેવો વૈષ્ણવને કેવી વાત બધી મોટી વાત ચોપડા સુધી મર્યાદિત, આચરણમાં કંઈ નહીં. નાકા પર જવાનું ચાલવાનું આવે એમાં તો લોકોને પેટમાં દુખે કે ના મારાથી નહીં જવાય. લાઈનમાં ઊભા રહેવાનું હોય ઓફિસમાં તો મારાથી નહીં થાય. પછી કે ભાઈ ભગવાનના ભક્તોનું બહુ મહાત્મય. હું મહાત્મય કેવું મહાત્મય? જરા કોઈના માટે ઘસારો કોઈએ વેઠવો નથી. બધા એવા નથી હોતા, ઘણા બધા એવો હોય છે. સેવા કરવાની તે સેવાની બી બધા પોતે કોરિડોર બનાવી દીધો કે મારે આની બહાર નહીં જવાનું. અરે ભાઈ એ તો કામ પડીએ બધું કરવું પડે. અમે લોકો અમારા ઘરે ત્યાં ભજન કરતા હતા ને તો કોઈ નહીં હોય તો પછી આપણે વગાડતા જ નહીં હોય તો પેલું ઢોલ એક તાલનું વગાડીએ આમ ટાક ટાક ટાક. કોઈ નહીં હોય તો શું કરવાના સમજો. ભાઈ પેલા ભાઈ આવે તો એને આપી દેવાનું. પણ એ ટાઈમ પર જ્યારે કોઈ નથી ત્યારે એક તાલનું પણ ઢોલ વાગે તો છે ને સમજો. દાદા મોડા આવે વહેલા આવે તબિયત બગડે તો આપણે પદ દોડાવવાનું ચાલુ કરીએ ધીમે ધીમે. તો એમ જ આપણે તૈયાર થયા અને એમ જ શીખ્યા. અમે કે એમ જ થોડા શીખી ગયા કે એમ જ બધાને પદ ગાતા આવડી ગયા, બધા ભજન ગાતા. પછી આ પેલા બીજા ભાગની અંદર બધા જે અલગ અલગ વાર તહેવારોના પ્રસંગોના પદ છે બધા ઉત્સવના, તો રાજુના બાપા પાસે એક એક કરીને અમે બધું શીખ્યા. એમ કરીને એમ થોડા શીખી જાય કે ઘરમાં બેઠેલા રહેતા તો બધું આવડી જાય એમ કંઈ બેઠા.
એ રાજુના બાપા પેલી પેટી ઉપર બધા રાગ સેટ કરે, આમાં આ રાગ આવે, આમાં આ રાગ આવે, તો અત્યાર સુધી ગવાઈ છે ઉત્સવ સમયના એ પદો. તો ઘણા લોકો કહે છે કે ભાઈ આ તમારી સભામાં અહીંયા એટલે આપણી આ સભામાં જે ઉત્સવ સમયના ને નંદ સંતોના પદો ગવાય છે ભલે 1-1.25 કલાકમાં, હવે બીજે કશે નહીં ગવાતા. પણ એ પરંપરા જે જાળવી રાખી આપણા વડીલો પાસેથી આપણે શીખ્યા તો ખબર પડી ને. બાકી દોહા અહીંયા 1 કલાક ભજન ગાતા હતા ને બધા સાંભળતા હતા તો બધા ચાલ્યા જાય, તો પછી પરંપરાગત આપણે શીખવાના જ કાઢી. આજે કેટલા બધા રાગો છે તો અમે એમની પાસેથી શીખેલા ને એ જ ગાઈએ છીએ. 15-20 દિવસ અગાઉ ગાતા. હા ગાતા જ હતા ને, તો કેટલા બધા ગાતા હતા, બધા જ ગાતા હતા. આ તો બધું પછી શું થયું, લોકો બધા વ્યવહારમાં પડી ગયા ને બધા આવતા બંધ થઈ ગયા. પહેલા હું ધંધા પાણી ઓછા હતા એટલે બધા શાંતિથી 6 વાગ્યા પછી ભજન જ કરતા હતા. અને કેટલા બધા પદો છે એ તો એમ જ બધા શીખે ને, પછી બધા આળસુની જેમ બેસી રહી તો થોડા શીખે. અને વસ્તુ જે પરંપરાગત પેઢી દર પેઢી આપવાની છે આ જ આપવાની છે. આ સંસ્કારો આપવાના છે. આ શાસ્ત્રોનું અધ્યયન જે પોતે કર્યું હોય, એનો જે અભ્યાસ તમે કર્યો હોય, જે વિદ્યા પોતે ભણ્યા હોય એ બીજાને શીખવાડીને જવાનું છે. આપણે ત્યાં તો પરંપરાગત જ્ઞાનની જ પ્રથા છે. વ્યાસજી બધાના ગુરુ છે આપણા. વ્યાસજીએ કરેલા શાસ્ત્રો જેને શ્રીજી મહારાજે પણ માન્ય રાખેલા છે, અને એ વ્યાસજીએ કરેલા શાસ્ત્રો પરંપરાગત રીતે ગુરુથી એક એક કરીને આપણે બધાએ શીખવાના છે. અને આ અમને આમ ચાલુ જ રાખવું પડશે, નહીં તો આપણી સનાતન સંસ્કૃતિ ક્યાં પહોંચી જશે. અત્યારે આવી હાલત છે, તમે વિચારો 100 વર્ષ પછી 50 વર્ષ પછી ક્યાં હાલત આની કેટલી ખરાબ થઈ જાય. એટલે થોડી તમને તકલીફ પડે તો તકલીફ ગ્રહણ કરો ભાઈ. આવો શેઠ નહીં બની જાઓ. તકલીફ તો મને પણ પડે. આને ખબર પડી ગઈ એક જ વખત આઈસ્ક્રીમનો વેપાર આપ્યો હતો, સમજી ગયો, મને કહી ગયો આવીને બીજે દિવસે વાસુદેવભાઈ બહુ અઘરું કામ છે, આમાંથી પાછું બીજે દિવસે લાવવું ને બધી બહુ માથાકૂટ છે. કે તમે આટલા વખતથી કરો તો કંઈ બોલતા પણ નથી. મેં એ કહ્યું કરવાનું તો કરવાનું જ છે ને. હું નહીં કરું તો કોણ કરે? મેં હું ન કરું તો કોણ કરે? ચાલ બોલ, હવે તારે કરવું પડશે. જો તારે હાથમાં લીધું છે તો તું કર. એ કરે છે ના નહીં પાડતા, પણ ત્યારે એને ખબર પડી, એને રિયલાઇઝ ત્યારે થયું કે આ કામ બી એટલું સરળ નથી જેટલું માનીએ એટલું. એટલે કામ કોઈ સરળ નહીં હોતા. યુ હેવ ટુ મેક ઇટ ઇઝી. તમારે કરીને એને સરળ બનાવવા પડે છે. પેલા ભક્તિ સ્વામીને અહીંયા અતુલ બેસી રહેતો હતો, આ અહીંયા પાડી પર બેસી રહી, અને પેલા ભક્તિ સ્વામી આવે ને તો આમ કરીને રાહ જોઈ, ભાઈ મને કહી ચાલ લાલા આવી ગયા. તો પછી પ્રદક્ષિણામાં એની પાછળ જઈએ, ડરતા જય સ્વામિનારાયણ કરીએ, અને પછી એક હરજીવનદાસ શાસ્ત્રીના બધા શાસ્ત્રો વાંચ્યા હોય એના અર્થની ખબર હોય ને, અંદરથી ચિઠ્ઠું કાઢે ને એક એક કરીને પૂછતો જાય જય સ્વામિનારાયણ અંદર કેવું છે આમ તેમને. પછી એ બધા અર્થ જણાવે, હસતા બી જાય કે આ બધું કાં નવું લઈને બેસી ગયા તમે, એમ કહી ગયા. નવું નહીં. મેં કહું આ તો સત્સંગી હતી કે હરજીવનદાસ શાસ્ત્રીના પુસ્તક તમને નહીં સમજ પડે. તો મેં કહું કે એમ નહીં સમજ પડે એમ જ રહેવું તો ક્યારે સમજ પડશે? બરાબર. પછી એમ કરીને એમને પૂછ્યા. પછી રામસ્વામી ભણીને મેલકોટથી આવ્યો તો એમને ઘરે બોલાવ્યા, એમની જોડે સત્સંગ કર્યો. કેશવ સ્વામી તો અહીંયા આવે ને એટલે અહીંયાથી સીધા ઉચકીને ત્યાં જ લઈ જઈએ. એક વખત તો એવું થયું, સવારે 2:30 વાગી ગયા, પેલા ભાઈ નીચે દરવાજો નહીં ખોલે, કેટલી બધી બૂમ પાડી. પછી પેલો કેટલો ગરમ થાય, સ્વામી કંઈ બોલતા નહીં, કંઈ નહીં, કેટલી બધી માથાકૂટ કરી એની જોડે. પછી એણે કામ કર્યું. એમ થોડું કંઈ શીખી જવાય છે, થોડી ઘણી તકલીફ તો ભોગવવી પડે ને. એમના ભાઈ હરિચરણ સ્વામી રાતે 1:30 વાગ્યા સુધી બેસે વડતાલની અંદર. પહેલાં સ્વામી જોડે સત્સંગ કરીએ, પછી એમની જોડે બેસે. એ કે એ કાં વયા ચાલ્યા? એમ કે હું સત્સંગમાં ચાલ્યું, કારણ કે એના ભાઈ કરાવે એટલે એનાથી જવાય નહીં. ભાઈએ ભાઈનું મોડું નહીં જોવાનું. આપણે તો એવો વ્યવહાર બે સાધુ થયા હોય છે આપણે તો એવું. હા, ભાઈથી ભાઈનું મોડું નહીં જોવાય. મને ખબર છે. એટલે હરિચરણ સ્વામી કોઈ દિવસ કેશુ સ્વામીની સભામાં નહીં આવે. હરિચરણ સ્વામી એના લાલજીને મોકલે ને તો કા રામસ્વામીને બોલાવે કે અમને કે મારા લાલજીને મારા ઠાકોરજીને સ્વામીની રૂમમાં લઈ જાઓ, મારે ત્યાં અત્યારે થાળ બનેવો નથી, જમાડી દેવડાવજો. એના રૂમે નહીં આવે ને. એને સત્સંગનો કેટલો ખપ કે અમે રાતે 1-1:30 વાગે આવ્યા હોય તો એ રૂમની બહાર બેઠા એમની માળા ફેરવતા હોય. પછી એ હરિભગતો થા ભાગો છે એમ કે બેહો એમ કે. હવે બીજા બધા તો ભાગી જાય એટલે છેલ્લે બચે કોણ? હું ને અતુલ. હવે હું થોડો જાડ્યો એટલે મારાથી દોડાય નહીં, અને અતુલ મોટો હતો એટલે એનાથી ભગાય નહીં. એટલે અમે બંને બેસે 1:30-2:30 વાગ્યા સુધી. પછી અમને પૂછે શું ચલવું આજે સ્વામીએ, આમ તેમ. પછી બધી વાત કરીએ સત્સંગની, આ તે ફલાણું ધીમકું. 2:30 વાગી જાય. પછી બીજે દિવસે કહે કે બધા કાં ભાગી ગયા? મેં કહું તમે સ્વામી 2:30 વાગે કે હું તો પહોંચી ગયેલો ડેરામાં 6 વાગે. હું તમે ભલે પહોંચી જાઓ, અમે નહીં પહોંચીએ. મેં કહું
અમે થોડા ઢીલા છે એ બાબત. એટલે એમ થોડું કંઈ કામ થાય, તો કરવું પડે ને કામ તો તમારે, તો થાય ને. એમ કંઈ કોઈ તમારી પર ભગવાન પણ કે એમ કંઈ ઘરમાં બેઠેલા રહો તો હું કંઈ તમારી પર કૃપા કરી નાખશે, તમે એમ સમજો? એમ થોડી કંઈ પરમાત્મા કૃપા કરે. સીધો ચોખ્ખો ન્યાય જ ભગવાને કહેલો છે કે બીજ વરસાદની જગ્યા પર ભગવાનને લેવાનો, બીજની જગ્યા પર જીવ છે, અને જમીન એની જગ્યા પર શું? સહકારી કારણ છે. એટલે ભગવાને કહ્યું ને તમારે કર્મ તો કરવું પડે ને બીજ વાવવાનું. તમે બીજ વાવો, પછી જમીન હોય તમારી પાસે, એની અંદર પાણી બાણી નાખો, ખાતર બાતર નાખો, એટલે પછી પરમાત્મા સૂર્યપ્રકાશ થાય, વરસાદનું પાણી જાય, આ થઈને પછી મોટો વડલો ઉગે ત્યાં. એમ કંઈ ને કંઈ તમે લઈને બેઠા હો તો કંઈક ભગવાનને રાજી કરવા માટે કંઈક કર્મ તો કરવું પડે ને. પછી આવો આળસુ જેવા બેસી રહેવાનું એમ, તો ભગવાન રાજી થઈ જાય બેઠા બેઠા? એમ થોડા રાજી થાય. એટલે થોડોક ઘસારો વેઠવાની આદત રાખો. સત્સંગ બાજાર પેલા દાસ કાકા બારદૂન મંડળ પાછળ જીવ કાઢી નાખતા હતા. કોઈ ઝઘડો કરે, કોઈ કઈ બોલે તો એમ કે દીકરા માફ કરાવી દેજો, એમ કરીને એને પગે લાગી દે. એટલી ઉંમરમાં મોટા, તમને શરમ લાગે એવા દાસભાઈ. આજે એમના છોકરાઓ તો બધા બહુ આગળ આવી ગયા, પણ એમને જે સેવા કરી છે, એટલે એક પગે સેવા કરી છેલ્લે સુધી, 2000ની સાલ સુધી મેં જોયા તો બહુ ભારી સેવા કરી. એટલે છેક 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 સુધી સેવા તમારે તો કરવું પડે, ઘસારો વેઠવો પડે. ભાઈ તમે આમ પેલા શેઠ જેવા રાજાના જે થઈને બેસી જાઓ. જો હું તમને હજુ પણ કહી દઉં, કોઈ માણસના મગજમાં એવી ખોટી માન્યતા હશે ને તો કાઢી નાખજો. સત્સંગ કે ભજન કે દુનિયામાં જે કામો નહીં થતા ને એ પૈસાથી નહીં અટકતા, યાદ રાખજો. પૈસા તો મળી જ જાય, પૈસા દેવાવાળા તો ઘણા લોકો છે, ભાવથી અટકે છે કામ. સાચો સેવાભાવી માણસ જો કામ કરવા માંડે ને તો ભલભલા કામ થઈ જાય. આપણો ભાવ નથી એવી સેવા કરવાનો, એટલે કામ નહીં થતા. તમારો ભાવ હોય ને તો 100% તમારા કામની અંદર ભગવાન ભળે જ જાઓ, ગેરંટેડ. આનો ભાવ હતો કે બધે આપણે કથા મોકલવી છે તો મારા કહેયા વગર બધે મોકલી દઈ જ ને, મારે એને એક પણ દિવસ કહેવું નહીં પડતું, ને મને પણ કોઈ આવીને એવું કહેતું નથી કે ભાઈ આ તારીખની કથા બાકી રહી ગઈ. કેમ? એનો ભાવ છે કે મારે બધાને પહોંચાડવી છે, એટલે એ બધી માથાકૂટ કરે છે. મેં એને એક પણ વખત પૂછ્યું પણ નથી કે આ તું કેવી રીતે મોકલે છે, કોને મોકલે છે, કેમ મોકલે છે, કંઈ નહીં. એને મને એટલું કહું છે, વાસુદેવભાઈ કોઈને સાંભળવું હોય તો નંબર આપી દેજો, તો મને કોઈ મળે તો પૂછી લઉં, ભાઈ સાંભળવી છે, ઇન્ટરેસ્ટ છે તો નંબર આપી દઉં. એનો ભાવ છે. સેવા ભાવથી થાય, યાદ રાખજો. સેવા રૂપિયા પૈસાથી નહીં થતી, અને જે સેવા ભાવથી થાય ને એમાં જ ભગવાન ભળે છે. ભગવાન પણ એની ઉપર જ રાજી થાય છે. અરે થોડીક તો બુદ્ધિ ચલવો, સંપ્રદાય આખો સેવાનો છે. અરે મુક્તિ પણ સેવાને માની છે. તમે જે મુક્તિ કરો જ ને એમાં પણ સેવા કરવાની છે. તો પછી આટલી બધી આળસ ને આટલું બધું શેઠગીરી કે નહીં? આ તો સંપ્રદાય જ સેવાનો છે, સેવ્ય સેવક ભાવ છે. અહીંયા તો ભગવાનના દાસાનું દાસ થઈને ભગવાનની સેવા કરવાની છે. અહીંયા તો દાસના પણ દાસ. આ બધા આપણે ત્યાં સંતોના નામ સાંભળો, ઘનશ્યામ દાસજી, હરિચરણ દાસજી, હરિ સ્વરૂપ દાસજી, આવા નામ હોય છે. એટલે સેવા તો કરવી પડશે ભાઈ મારા. અહીંયા નહીં કરશો તો ભગવાન બીજે ભાઈ પ્રારબ્ધે કરીને કોઈને ત્યાં કરાવશે નોકરી, સમજજો. સત્સંગમાં સેવા નહીં કરે ને તો ભાઈ ભગવાન નોકરી કરાવે અમારી જેમ. અમે કરીને પ્રારબ્ધે કરીને નોકરી કરાવે. પછી સચ્ચાનંદ સ્વામી કહેતા હતા ને કે બાયરી છોકરાઓ એના માટે નાક કપાવે, પછી સત્સંગ પાછળ નહીં કરે, પણ બાયરી છોકરા એના માટે દુનિયાભરની મજૂરી કરે. એટલે સત્સંગમાં જે કંઈ સેવા મળતી હોય એને પ્રેમથી કરજો, તન મન ધનથી થાય તો. આ કંઈ ખોટી સેવા નથી, આ તો ભગવાનના ધામમાં પહોંચે એવી સેવા છે. ભગવાન કહે ને પત્ર પુષ્પ ફળ કંઈ પણ અહીંયા આપો છો તો ભગવાન એને અક્ષરધામમાં ગ્રહણ કરે છે. એમ તમારી સેવા પણ ભગવાન ગ્રહણ કરે છે. અને સેવાનો બહુ મોટો મહિમા છે. એ સંસ્કારો જે હોય ને તમને પેઢી દર પેઢી એ સંસ્કારો રહેશે. આજે અમારા બાપુજી મંદિરમાં ઝાડુ મારતા હતા ને અમારા બા અમને મંદિર લઈને આવતા હતા અને બધી મોરારી બાપુ કે ભાઈ રામચંદ્ર ડોંગરે કે આપણા સંપ્રદાયની બધી કથા વાર્તા સાંભળતા હતા. તો એના બદલામાં અમને શું મળ્યું ખબર તમને? આ સીધું બધું મળી ગયું. અમારે કશે શીખવા જવાની જરૂર જ નહીં પડે, આ સીધું જ મળી ગયું. સમજ્યા? એટલે સેવાનો બહુ મોટો મહિમા છે. પછી તમે એમ આળસ કરો એ નહીં ચાલે. આળસ ખંખેરી નાખો, બીજાને ત્યાં નોકરા કરવા પડે. યાદ રાખજો, પ્રારબ્ધે કરીને. આ ભગવાન છે, બધું જોઈ જ છે, બરાબર? એટલે સેવા કરવામાં આળસ નહીં રાખવાની. પછી બહુ પોતાનો માન હોય ને તે માનની ગલુટી વાળીને કશે નાખી દેવાની, નાકમાં કાનમાં જ્યાં જતી હોય ત્યાં. હવે મારે સારા શબ્દમાં બોલું છું, ખરાબ શબ્દમાં બોલવું નથી. બહુ માનનો પોટલો લઈને નહીં ફરવાનો.
હું આમ છું ને તેમ છું ને ફલાણું છું ને ઢીમકું છું ને. ઇમરજન્સીમાં બધું થાય. મને તો એક ભાઈ હમણાં કહ્યું કે ભાઈ અહીંયા આજે પેલા પોતા મારવાવાળા ઝાડુ મારો જો હું પોતો તો હું મારીને જોઉં છું કદાચ થાય કે નહીં, પણ ઝાડુ તો મારી દેવા, આટલું મારી દીધું. કે ભાઈ કે હવે પેલા ભાઈ આવી ગયા પતી ગયું કામ. કંઈ ઇમરજન્સીમાં બધું થાય. તમારું અંગ નહીં હોય તો રોજ ભલે નહીં થાય, પણ ઇમરજન્સીમાં તો બધું થાય. એક દિવસ અડધો દિવસ કેમ ભગવાનનું કામ છે ને, સેવાનું કામ છે ને, બધું થાય. પણ પછી તમે હાડકા પેલા નકામા જ કરીને આવ્યા હોય, તમારે કરવું જ નહીં હોય, મનમાં ઠાની જ લીધી હોય કે આ કામ મારું છે જ નહીં, તમારો ઈગો અંદરનો હર્ટ થતો હોય, અહંકાર વચ્ચે નડતો હોય, સેવા નહીં થાય. પેલા ઉકા ખાચરની જેમ ભગવાન કે એ પ્રમાણે કે ગામનો ધણી તો આ છે, સત્સંગનો ધણી આ છે. કારણ કે એને પેલું મહેલું હતું તે દેખાયું ને એમણે સાફ કરી દીધું, બીજાને નહીં ત્યાં દેખાયું. એટલે એવું માન રાખો તમે કે આ કામ મારું નથી તો કોઈ દિવસ નહીં થાય. સત્સંગમાં કેવું મારું ને તારું ઘર, આ મંદિર એ આપણું ઘર છે. આ સત્સંગીઓ જોડે આત્મીયતા રાખવાની. અક્ષરધામમાં આજ બધા મળવાના છે તમને, કોઈ બીજો નહીં મળવાનો, પણ થોડો ઘસારો વેઠવો પડે. બરાબર, ચાલો. અને વેદ શાસ્ત્ર પુરાણ અને ધર્મશાસ્ત્રાદિકનો પણ અર્થ પોતાના કલ્પિત ગ્રંથોને અનુસારે કરવા લાગ્યા. આ તો બધા એવા ને એવા જ છે. કાલે આપણે જોયું એ પ્રમાણે વેદોના અર્થ બી પોતાના હિસાબે કરવા માંડ્યા. શાસ્ત્રો તો તમે જાણો જ છો, સત્શાસ્ત્ર જે ભગવાને 8 કયા તે. બરાબર, પુરાણ તમે બધા જાણો છો. શાસ્ત્રોમાં ઇતિહાસ પણ આવી જાય. પુરાણમાં 18 પુરાણની વાત કરીએ. ધર્મશાસ્ત્રો તો બધા ધર્મના યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ આદિ જે કોઈ ધર્મશાસ્ત્ર કયા તે બધાના અર્થ પોતપોતાના હિસાબે કરવા માંડ્યા, કલ્પિત અર્થ. બરાબર, શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે નહીં. દૈત્ય દાનવના અંશથી થયેલા રાજારૂપ અસુરોએ યક્ષો, રાક્ષસો અને અદેવોના અંશથી થયેલા ગુરુરૂપ અસુરોનો જ ગુરુપણે આશ્રય કર્યો એટલે ગુરુઓ કહ્યા. એ તો જે જેવી વૃત્તિવાળો એ એવાને જ પકડે. એ 100% સાચી વાત છે. જે દૈત્યો અને દાનવના અંશોથી જે રાજા થયેલા તે પાછા ગુરુ પણ બધા એવા જ પકડા. બરાબર, મને ઘણા લોકો કહે કે ભાઈ આપણી સભામાં માણસ કેમ નહીં વધતા. મેં કહું જેને જ્યાં જવું હોય ત્યાં જ જાય. હું આમાંથી એકને પણ આમંત્રણ આપવા ગયેલો નહીં. જેની જેવી વૃત્તિ હોય ને, જેની જેવી મતિ હોય એ પ્રમાણે જાય, જ્યાં જાય ત્યાં. બાગનના ફળિયા પર મને ઓળખનારા 500 માણસ છે, એમાંથી એક પણ અહીંયા કથામાં નહીં આવતો. અરે મંદિર આવનારો નહીં આવતો તો બીજાની તો કા વાત કરો તમે. જે મંદિર આવે છે પણ નહીં આવતો તો હું એને નહીં કહેતો કે ભાઈ તું આવ, તો બીજાની તો કા વાત કરો. સમજો, એટલે જેની જેવી મતિ હોય એ જગ્યા પર જાય. સમજો, એટલે કઈ ટોળું વધારીને ફાયદો નથી. ટોળું જ્યારે થવાનું હોય તો થઈ જાય. સત્સંગ વધવો કે ગધવો હોય તો શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. શ્રીજી મહારાજે ચોખ્ખું કહ્યું ને. એટલે જેની જેવી મતિ હોય જ પ્રમાણે જાય. હવે દિવાળી છે તો પેલા બધા જે પાર્ટી વાળા હશે તે બધા પાર્ટી કરશે. જે ભગવત ભક્તો છે તે ભગવાનનું ભજન કરશે. કારતક મહિનામાં બધા મંદિરોમાં બધા જેટલા પણ તમે ધાર્મિક સ્થળ આખા ભારત વર્ષ વિશે જો બધા ઉભરાઈ જશે, બધા મંદિરે જશે. જલસા વાળા જલસા કરશે, પર્યટન વાળા પર્યટન પિકનિક કરશે. બધા તો પોતાની જેવી વૃત્તિ એ પ્રમાણે થાય બધાનું કામ. બરાબર, ચાલો. અસુર ગુરુઓની આજ્ઞાને અનુસારે વર્તનારા રાજારૂપ કેટલાક અસુરોએ અધર્મ પથ પ્રવર્તાવીને વર્ણાશ્રમની ધર્મ મર્યાદા ભેદી નાખી. એટલે શું કે ભાઈ અસુર ગુરુ હતા, એ બધું ખોટી ખોટી આજ્ઞાઓ કરતા હતા, જેને કરીને પેલા રાજાઓ પણ એ પ્રમાણે રાજાઓએ જ બધાને પોતાને એમાં રાખવાનો હોય ને, કંટ્રોલમાં, કાબુમાં. રાજાઓએ બધું મૂકી દીધી, માજા મૂકી દીધી, મર્યાદા મૂકી દીધી. એટલે વર્ણાશ્રમના ધર્મો જે હતા તે બધાનું લેપ ચાલુ થઈ ગયું, લેપન. એટલે બધા મર્યાદા, ધર્મ મર્યાદા બધી ભાંગી ગઈ. બરાબર, એ રીતે જ્યારે રાજાઓએ અધર્મ પથની પ્રબળ પ્રવૃત્તિ કરાવી ત્યારે તો તે અસુર રાજાઓને વશ વર્તનારી પ્રજાઓ નિર્ભય એટલે ભય શંકાએ રહિત થઈને અધર્મ આચરણમાં પ્રબળ પ્રવૃત્તિવાળી થઈ. કેમ કે જ્યાં જેવો રાજા હોય ત્યાં તેવી જ કાલે આપણે ચલવેલું પ્રજા હોય. હા, ત્યાં જ છે. ભૂમિ કુબુદ્ધિ અસુરોના ભાર સહન કરવા સમર્થ થઈ નહીં. સદ્ધર્મ ગંગાદી તીર્થો દેવો અને સાધુજનો કોઈ શરણ નહીં પામીને અતિશય દુખિયા થયા. શું કહ્યું તો સાંભળો. ભૂમિ તો નહીં સહન થાય તો આપણે સમજી ગયા. પછી હવે સમજીએ સદ્ધર્મો એટલે જે ધર્મો, સાચા ધર્મો જે છે તે.
ગંગાદી તીર્થો, કારણ કે તીર્થોમાં જઈને બધા પોતપોતાના પાપો ધોતા હોય છે અને ત્યાં બધા પાપાચાર્ય લોકો જઈને પાપ આચરણ કરતા હોય પાછા, બરાબર. એટલે તીર્થો, દેવો, દેવોને જે આપણે આહુતિ આપીએ છીએ, અને સાધુજનો કોઈ શરણ નહીં પામીને, આ બધા સારા માણસ હતા એને કોઈની શરણાગતિ મળી નહીં, કોઈ બધા અશરણ થઈ ગયા, અતિશય દુખિયા થઈ ગયા, કારણ કે એ લોકોનો કોઈ બેલી જ નહીં હતો, બરાબર. ભૂતળમાં ઉપરા ઉપરી દુકાર પડવા લાગ્યા અને અસ્થાનમાં વીજળીપાતો થવા માંડ્યા. અધર્મ થાય એટલે બધું ચાલુ થઈ જાય. જાપાનને કે બધું નોનવેજ ખાવાનું બંધ કરી દે, પછી લાકડાના મકાન બનાવવાની કે ધરતીકંપ કેવી રીતે થાય કોઈ જરૂર નહીં પડશે, બધું નોનવેજ ખાવાનું બંધ કરાવી દો, જીવ હિંસા બધી બંધ કરાવી દો, આ બધું બંધ થઈ જશે. લોલીપોપ ખાય છે ને પેલી KFC ને ચિકન ખાય છે ને આ બધું કરે છે ને એટલે જ આ બધા ધરતીકંપ થાય ને વીજળીપાતો થાય ને દુકારો પડે. બધું બંધ કરાવી દઉં તમે અધર્મ કરવાનું, બધું બંધ થઈ જશે ઓટોમેટિક, બધું વ્યવસ્થિત ચાલવા માંડશે. 10 વર્ષ જો ધર્મનું પાલન કરવા માંડો, વ્યવસ્થિત યજ્ઞ યાગાદિક કરવા માંડો, બધું કાર્યક્રમ બધું સરકારી રીધમમાં બધું ગુમતું થઈ જશે આખું. 10 વર્ષ ખાલી ચાલુ રાખો, કળિયુગની અંદર સતયુગ આવી જાય ગેરંટેડ. બધા સુધરી જાય, પ્રજા સુધરી જવી જોઈએ, રાજા સુધરે ને ભાઈ પ્રજા સુધરી જવી જોઈએ, બરાબર. બધું કામ વ્યવસ્થિત થઈ જાય. ચાલો, એ રાજન એટલે શું થયું, પ્રચંડ વાયુ વેગને લીધે અકસ્માત બહુ મોટા મોટા વૃક્ષો પડવા માંડ્યા. ઘણી વખત વાવાઝોડા તો બધા વૃક્ષો પડી જાય જ ને. એ રાજન પૃથ્વી ઉપર રહેલી પ્રજાઓમાં ભૂકંપાદી અપસુકન છે ને, ભૂકંપ થતો હોય ને તો ઘરમાંથી બહાર નહીં નીકળવાનું, એટલે પછી આમ કંઈ કામ કરવા જતો હોય તો ના જવાનું, એ પણ અપસુકન કહ્યું છે. જ્યાં હોય તો અટકી જવાનું, ખુલ્લી જગ્યામાં ઊભા રહેવાનું, બરાબર. ભૂકંપ થાય ત્યારે ખુલ્લી જગ્યામાં ઊભા રહેવાનું. ચાલો, એટલે પછી શું કહ્યું, હે રાજન, ભૂકંપાદી અપસુકનો સાથે અધર્મની પૂર્વોક્ત પ્રકારે પ્રબળ પ્રવૃત્તિ થઈ, એટલે ધર્મ પ્રજાપતિએ જગતના ક્ષેમ માટે ધરા ઉપર નરજાતિમાં જન્મ ધારણ કર્યો. આ પ્રમાણે બધા અપસુકન થવા માંડ્યા, અધર્મની પ્રવૃત્તિ વધી ગઈ. એટલે શું, ધર્મ પ્રજાપતિ સાક્ષાત જે ભગવાનના પિતા, એટલે એમણે શું કહ્યું, જગતના ક્ષેમ માટે, ક્ષેમ એટલે શું, કલ્યાણ માટે શું કહ્યું, ધરા ઉપર નરજાતિમાં જન્મ ધારણ કર્યો. એટલે પૃથ્વી ઉપર એ નરજાતિમાં જન્મ ધારણ કર્યો. તે પછી તેમની પત્ની મૂર્તિ તથા મરીચ્યાદી મુનિઓ તથા ઉદ્ધવજી આ બધાએ પણ નરજાતિમાં જન્મ ધારણ કર્યો. એટલે પછી બધા જ આવી ગયા આખી ટીમ. મરીચ્યાદિક જે ઋષિ મુનિઓ હતા, કેટલા ગણેલા આપણે, 139 ગણેલા ને, અને બીજા પણ ઘણા હતા તે. પછી ઉદ્ધવજી, પછી એમના ધર્મદેવ જોડે ભક્તિ માતા તો આવે જ, બરાબર. બંને એમના ધર્મપત્ની છે એટલે એ તો આવવાના જ. એટલે બધા અહીંયા નરજાતિમાં જન્મ ધારણ કર્યો. વિધિશ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે અસુર દુરાચાર પ્રવૃત્તિ નિરૂપણ નામમાં 10મો અધ્યાય, હવે 11મો અધ્યાય શ્રી ધર્મદેવનો જન્મ વિસ્તારથી વર્ણવે છે. હવે ધર્મદેવે જન્મ ધારણ કર્યો, એમનો જન્મ જે છે એમની આખી પૂર્વ ભૂમિકા આવશે. હવે હકીકતમાં સત્સંગી જીવન એની ઓરિજિનલ ગ્રીપ ઉપર ચાલુ થઈ ગયું. હવે રજા પાડતા નહીં, પણ હવે હું જ રજા પાડવાનો છું. પરમ દિવસથી હું જ જવાનો છું ગોકુળ, મથુરા, વૃંદાવન, બરાબર. 3-4 દિવસ પછી આવીશ, લગભગ જઈશ 31મીએ અહીંયાથી ને 4-5 તારીખે આવી ગયો. 31મીએ બેસતા વર્ષે જવાનું, મથુરા જવાનું. હવે ધર્મદેવનો જન્મ વિસ્તારથી વર્ણવે છે. સુરત ઋષિ કહે છે, એ પ્રતાપસિંહ રાજન, ઉત્તર કૌશળ દેશમાં સરયુ સરિતાના ઉત્તર તીર ઉપર પેલી 84 કોષની યાત્રા છે ને, એ કરવા જવાનો છે, બરાબર. એટલે ઘણા બધા તીર્થોને ઘણી બધી છે એ તો ત્યાં જે બીજા આવે ત્યાંની ઉપર આધાર બધા ઉપર ત્યાંના છે, બધા ભોમિયાઓ ઓળખીતા એ ત્યાંના રહેવાસી ત્યાંથી બોલાવેલા છે. એટલે જોઈએ હવે ત્યાં જઈને કેવી રીતે થાય. પણ 84 કોષની યાત્રામાં મથુરાથી 50 કિલોમીટર દૂર છે ને, ત્યાં જ બધે જવાનું છે. ખબર નહીં હવે તો એ લોકોની ઉપર ડિપેન્ડ. નહીં પણ હું કઈ 84 કોષની આખી યાત્રા નહીં, એમાં અમુક જગ્યા પર જવાના જ આવે. ચાલતા તો કોઈ જાય નહીં. હવે કઈ આપણા જેવા બધા હોય તો થોડા ચાલતા, એટલે જીપ બીપ કરી લઈ જાય. એ પ્રતાપસિંહ રાજન ઉત્તર કૌશળ દેશમાં સરયુ સરિતાના ઉત્તર તીર ઉપર 4 વર્ણના જનોથી ભરપૂર ઈતાર નામનું એક પૂર છે, બરાબર. સરયુ નદીના કિનારે ઈટાર નામનું એક ગામ છે, બરાબર. આજે બી ને સરયુમાં પાણી જોરદાર હોય છે, સરયુમાં પાણી સારું હોય છે, બરાબર. એવું નહીં આમ મસ્ત પાણી, પાછું આમ લીતરું પાણી હોય છે સરયુ નદી.
બરાબર સરોવરમાંથી કયું સરયું ને? ને પાણી આજે મોટી નદી. મોટી નદી સરયું નદી બારમાંથી બારમાંથી સમસ્યા હિમાલયમાંથી બધી બારમાંથી હોવ. કારણ કે ઉનાળામાં બરફ પીગળે, હા ચોમાસામાં વરસાદ. મસ્ત મોટી નદી એકદમ, તમે સ્નાન બાન કરો ને મજા આવી જાય, વેપતું પાણી એકદમ ઠંડુ પાણી. કિલોમીટરનું કટ થોડો છે. હા પટ બી પહોળો, મજા આવી જાય, આનંદ થઈ જાય તમને, નાહો તો સ્નાન કરો તો મજા આવી જાય. તે પૂરમાં સાવનની નામના ઋષિ જેના ગોત્ર પ્રવર્તક હતા એવા એક વિપ્ર હતા. સાવનની ગોત્ર હતું શ્રીજી મહારાજનું, ધર્મદેવનું તો એ જ હોય ને, બરાબર. એટલે એ સાવનની ગોત્ર એટલે શું? સાવનની નામના ઋષિ જેના ગોત્ર પ્રવર્તક હતા એવા એક વિપ્ર હતા. જે વિપ્રના ભાર્ગવ, વૈત, હૈવ્ય અને સાવિતેશ એ નામથી વિખ્યાત 3 મુનિઓ પ્રવર એટલે પ્રવરના ઋષિઓ હતા. જે વિપ્રનો વેદ સામનો હતો, આપણે ત્યાં જેમ ચતુર્વેદી બ્રાહ્મણ કહીને એમ બધા એ લોકોનો પણ એક એક વેદ હોય બ્રાહ્મણોનો, મુખ્ય વેદ હોય. કોઈનો સામવેદ હોય, કોઈનો અથર્વવેદ હોય, કોઈનો ઋગ્વેદી હોય. એટલે બધા કહે ને કે ઋગ્વેદી બ્રાહ્મણ છે, સામવેદી બ્રાહ્મણ છે, બરાબર, એ પ્રમાણે હોય. પછી એમ કહે કે એમાં વેદોમાં પાછી ઘણી બધી શાખાઓ છે. એ શાખાઓમાં કૌચુની નામની શાખા એમની વિખ્યાત હતી. તે વિપ્ર લક્ષ્મણ શર્મા નામથી પૃથ્વીમાં વિખ્યાત હતા. આ લક્ષ્મણ શર્મા નામથી આ વિખ્યાત હતા. લક્ષ્મણ શર્માનો પુત્ર વંશીધન નામનો હતો. વંશીધનનો પુત્ર વેદમાન નામનો હતો. વેદમાનનો પુત્ર બુદ્ધિશાળી કનિયાન એટલે કનીરામ નામથી વિખ્યાત હતો. તે કનીરામ વિપ્ર કોઈ સમયમાં કેટલોક કાળ પોતાના પુરાતનપુરના અધિપતિના આમંત્રણથી મેદાવ નામના પોતાના પુરાતનપુરમાં આવીને રહ્યા હતા. એટલે આ કનીરામ જે હતા તે શું, પેલા રાજાએ કંઈક બોલાવ્યા ત્યાંના, એટલે એમ કહે કે કોઈ સમયમાં કેટલોક પુરાતન અધિપતિ એટલે ત્યાંના રાજા જેવું જ કહેવાય. હવે આપણે તો આમંત્રણથી હું મેદાવ નામના એક પુરાતનપુરમાં આવીને રહ્યા. કેવા કનીરામ તો સુર નેતા નામના રાજાના વંશને પૂજનીય અને પંડિત એટલે પાંડે અટક એમની હતી છે ને, આપણે તો ભગવાનની હતા હરિકૃષ્ણ પાંડે, બરાબર. એટલે એમનું શું હતું? સુર નેતા નામના રાજાના વંશને પૂજનીય, બરાબર. એટલે જે રાજા હતા તે સુર નેતા નામનો રાજા હતો, એના વંશને પૂજનીય હતા. એટલે એનું ગોળ બધું એવું કંઈક હશે આ લોકો પાસે, કઈ ગોર બધું નહીં હોય તો આ લોકો એને માનતા હોય એને પૂછીને કામ કરતા હતા. એવા કનહીરામના પુત્ર બાર શર્મા નામના હતા. હવે આવી ગઈ પાહે, બરાબર. પેઢી દર પેઢી, આ તો જૂની પેઢીથી શરૂ થાય ને, એટલે 5 પેઢીની વાત કરે એટલે એ પ્રમાણે આ વાત કરી, બરાબર. 4 પેઢી થઈ એટલે પછી આ કનહીરામના પુત્ર બાર શર્મા નામના હતા. કેવા બાર શર્મા તો ઋગાદી 4 વેદો અને તેના ઉપર બૃહણ રૂપ મીમાંસા આદિ શાસ્ત્રોમાં પ્રવીણ. જો ભાઈ, બ્રાહ્મણની જે ગણતરી થાય, બ્રાહ્મણને જે માન સન્માન મળે એની વિદ્યાને કારણે મળે. ક્ષત્રિયને જે માન સન્માન મળે એ એના બળને કારણે મળે. વૈશ્યને જે માન સન્માન મળે એના વિત્તને કારણે મળે. સમજી જજો. એટલે બ્રાહ્મણ જો ભણેલો ન હોય, ભગવાનનું ભજન ન કરતો હોય, બ્રહ્મજ્ઞાની ન હોય, કર્મકાંડમાં વિશ્વાસ ન હોય, પેટને અર્થે જ ખાલી પુરાણી હોય, તો એ બ્રાહ્મણની કોઈ કદર થાય નહીં. ભાગવત આદિ ગ્રંથમાં લખેલું છે કે જે બ્રાહ્મણ પોતાના ધર્મમાં નથી અને કર્મકાંડ કરતા નથી અને સંધ્યા વંદનાદિક ઉપાસના કરતા નથી, ભગવાન વિષ્ણુની કે શિવની કે કોઈની પણ સનાતન સંસ્કૃતિમાં શક્તિની, એ બ્રાહ્મણ કરતા પેલો સ્વપચ જો હરિનામ સંકીર્તન કરે છે તો પેલો સ્વપચ શ્રેષ્ઠ છે. આવું કહ્યું છે. એટલે બ્રાહ્મણે પોતાનું બ્રાહ્મણત્વ સાચવવું અને એની એ સંપૂર્ણ જવાબદારી છે કે પોતાનું બ્રાહ્મણત્વ તો સાચવે, એની જોડે બીજા જે 3 વર્ણના જે લોકો છે, જે આ આખો સંસાર જે છે એમાં પણ બ્રહ્મ સંબંધી જે કંઈ જ્ઞાન છે એનો પ્રચાર પ્રસાર કરે. અને બ્રાહ્મણ તો ભણેલો જ હોવો જોઈએ. બ્રાહ્મણ ભણેલા ન હોય તો ન ચાલે, જરા પણ ન ચાલે. અને એ તમને માણસની બુદ્ધિનો ખ્યાલ આવી જ જાય. સમજો, ભણેલો હોય ગણેલો હોય એની બુદ્ધિનો ખ્યાલ તમને આવી જ જાય. જો લુચ્ચે એ હોશિયારી નથી પાછી, એ તો તમારી એપીએમસી માર્કેટ આખું બધું લુચ્ચાઓથી ભરેલું છે. દુનિયા આખી ગામમાં બધા બહુ લુચ્ચાઓ બેઠેલા છે. લુચ્ચે એ હોશિયારી નથી, યાદ રાખજો. બધા વેપારમાં બધા બહુ લુચ્ચાઓ તમને જોવા મળે દરેક જગ્યા પર. હીરા બજાર, કોઈ પણ બજાર તમે જુઓ ને, બધા કહે કે બહુ હોશિયાર છે, બહુ લુચ્ચો છે, બહુ આમ છે, તેમ છે. લુચ્ચો એ હોશિયારી નથી, યાદ રાખજો. લુચ્ચો તો કોઈ પણ બની શકે, અભી બોલા અભી ફોક. હોશિયારી આખી અલગ વસ્તુ છે.
હોશિયારી એટલે પુણે એ આખી અલગ વસ્તુ છે. હોશિયારી એટલે શું કે તમે બીજાનું બગાડ્યા વગર તમે તમારા હિસાબે જે માર્કેટની ચાલ ઉપર ચાલીને તમારો રોટલો રડો છો અને બીજા પણ તમારા હાથ નીચેના જે બધાને તમે સુખી કરો છો, એ હોશિયારી છે. લુચ્ચાઈ હોશિયારી નથી. લુચ્ચાઈ કોઈ પણ કરી શકે. એટલે કપડા કાઢને ઊભો રહી જાય. એમાં પપ્પા કે પ્રમાણે પપ્પા કે કપડા કાઢને ઊભા રહેતા તો બધાને આવડે, એમાં હું ઢાંકવું અઘરું છે ને. તો કોઈ પણ ઊભો રહી જાય ગામમાં કપડા કાઢને. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી